મારા કાઠિયાવાડમાં એક દી રે, મારા કાઠિયાવાડમાં એક દી, અને તું ભૂલો ને ભૂલો પડ ભગવાન, અને એક દી થાજે તું મારો મહેમાન રે, અને તે દી સત રે દેખાડું સામડા. નમસ્કાર મારા વાલસોયા મિત્રો, સ્વાગત છે તમારું મારી આ ચેનલમાં, જેનું નામ છે ધર્મ એ જ કર્મ. ગુજરાતની અંદર આવી ધાર્મિક ભક્તિભાવ અને શ્રદ્ધાવાળી ભૂમિઓ એટલે કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, કચ્છ અને પાંચાળ, જેમાંની મારે મિત્રો વાત કરવી છે આજ ભગવાન શિવની એવી એક જગ્યા કે જે આશરે 2000 વર્ષ પહેલા સ્વયંભૂ ત્યાં ભગવાન શિવનું લિંગ પ્રકટ થયું છે. એ જગ્યા કે જ્યાં મહાભારતના પણ કેટલાક ઇતિહાસ છુપાયેલા છે. મહાભારતની અંદર એ જગ્યામાં ઘણા બધા યુદ્ધો થયા છે. તો મારા વાલસીઓ મિત્રો, વિડીયો સ્કીપ ન કરતા અને અંત સુધી જોજો, કારણ કે ફરી એક વખત હું તમારી સમક્ષ આવો એક ધાર્મિક વાર્તા, ઐતિહાસિક, પૌરાણિક અને ધર્મ ભક્તિવાળું જ્ઞાન તેમજ એકદમ શ્રદ્ધાવાળો વિડીયો લઈને આવી ગયો છું. તો ત્રિનેત્રેશ્વર મહાદેવ જેને કહેવાય છે એ જગ્યાની હું વાત કરું છું. ભગવાન ભોળાનાથ ત્યાં સ્વયંભૂ પ્રગટ થયા હતા. કહેવાય છે કે ત્યાં ગુજરાતમાં દર વર્ષે ભાદરવા મહિનામાં તરણેતરનો મેળો, એવો મહા મિની કુંભ જેવો મેળો ભરાય છે કે જ્યાં લોકો આશરે 15 લાખ લોકો ત્યાં મેળાને માણવા જાય છે. ભારતમાં, ગુજરાતમાં તો ઠીક, પણ વિદેશી મહેમાનો પણ ત્યાં આવે છે. મારા વાલસોયા મિત્રો, આ ઇતિહાસ રસપ્રદ છે, પણ આમાં બહુ લાંબી વાત તો નથી. પણ હવે જેમ દર વિડીયોની જેમ આપણે વિડીયોના અંતમાં એક પ્રશ્ન પૂછીએ છીએ, એ પ્રશ્ન તમને પૂછું છું આજ. એનો તમારે જવાબ કમેન્ટમાં આપવાનો છે. સૌપ્રથમ તમારી આ ચેનલ તમે નવા હો તો સબસ્ક્રાઇબ કરી દો અને લાઈક પણ કરજો વિડીયો જો ગમ્યો હોય તો, અને કમેન્ટમાં જણાવજો જો આમાં કોઈ મિસ્ટેક, કાંઈ ખામી રહી ગઈ હોય તો આપણે સુધારીને નવો વિડીયો બનાવી નાખશું. મારા વાલસોયા મિત્રો, પ્રશ્ન આવી ગયો છે સમય પ્રશ્નનો, તો પ્રશ્ન તો કરવો જ પડશે. પ્રશ્ન તમને કરી દઉં છું. એવી કઈ જગ્યા છે કે જ્યાં મહાભારતમાં અર્જુને દ્રૌપદીના સ્વયંવરમાં માછલીને આંખમાં તીર માર્યું હતું? સવાલ ફરીથી કરું છું. મહાભારતમાં એવી કઈ ક્યાં જગ્યા આવેલી છે કે જ્યાં અર્જુને માછલી પર તીર માર્યું હતું દ્રૌપદીના સ્વયંવરમાં? હવે રજા લઉં છું મિત્રો. ફરી એક વખત આવો ધાર્મિક, શ્રદ્ધા અને ભક્તિવાળો વિડીયો લઈને આવીશ. ત્યાં સુધી મહાદેવ હર, જય માતાજી.